રાણપુર તાલુકાના અડવ ગામના આર્મી જવાન સંજયભાઈ લાંબી બીમારી બાદ શહીદ થયા હતા ત્યારે તેમની અંતિમ વિદાય સમયે લોકોએ ઠેર ઠેર પુષ્પવર્ષાથી સન્માન કરીને વિદાય આપી હતી। બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અડવ ગામે રહેતા સંજયભાઈ સુરેશભાઈ બાવળિયા છેલ્લા 11 વર્ષથી આર્મીમાં જવાન તરીકે ફરજ બજાવી રહ્યા હતા। એ દરમિયાન કલકત્તા ખાતે આર્મી જવાન તરીકે દેશી સુરક્ષા માટે ફરજ બજાવી રહ્યા હતા, પરંતુ કાળની ક્રૂરતા થતાં સંજયભાઈ એક ગંભીર બીમારીમાં સપડાતા દિલ્હી ખાતે છેલ્લા 7 વર્ષથી સારવાર લઈ રહ્યા હતા। આ બીમારી અને સારવારના અંતે આશરે એકાદ મહિનાથી તેમના માતૃ વતન અડવ ખાતે પરિવાર પાસે રોકાઈને બોટાદ ખાતે સારવાર ચાલી રહી હતી। જે દરમિયાન ગઈકાલે રાત્રે હોસ્પિટલમાં સંજયભાઈનો જીવન દીપ બુઝાતા દુનિયામાંથી વિદાય લેતા ગામ અને પરિવારમાં ઘેરા શોકનું મોજું છવાઈ ગયું હતું। દેશના સીમાડાની સુરક્ષા કરતા એક દેશપ્રેમી જવાનની વિદાયના પગલે લોકોએ એક આર્મી મેનને છાજે તેવા સન્માન સાથે બોટાદથી અડવ ખાતે લઈ જતા ઠેર ઠેર લોકોએ પુષ્પવર્ષા કરી સન્માનભેર અંતિમ વિદાય આપી હતી।